મળે તેવી મોરબીના ઉદ્યોગવાસીઓને આશાઓ છે। ઉલ્લેખનીય છે કે સરકાર દ્વારા વેટ લાગુ પાડવામાં આવ્યો હતો ત્યારે પણ વચનો આપવામાં આવ્યા હતા, પણ તે પૂરા ન કરાતા આ વખતના બજેટ પર સૌ ઉદ્યોગવાસીઓ આશ લગાવીને બેઠા છે અને જો તેમની માંગણીઓ પ્રમાણેનું બજેટ રહેશે તો મોરબીના ઘડિયાળ ઉદ્યોગને વધુ વેગ મળશે તેવી ઉદ્યોગકારોને આશા છે। કે સૌથી જાજો મહિલા રોજગાર આપતો જે અમારો આ ગૃહ ઉદ્યોગ ટાઈપનો ઉદ્યોગ છે અને નાના સ્લેબમાં લેવું વેટની અંદર, અને જ્યારે વેટનો કાયદો જ્યારે અમલીકરણમાં આવ્યો ત્યારે જે કાંઈ કેન્દ્ર સરકારે અને રાજ્ય સરકારે વેપારીઓને વચન આપ્યા હતા એનું કમસે કમ અમલ કરે આ બજેટમાં એવી અપેક્ષા છે। તો બીજી તરફ સિરામિક ઉદ્યોગકારો આ બજેટની સાથે નવી આશાઓ લઈને બેઠા છે। આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ઉદ્યોગપતિઓનું માનવું છે કે જો આ ઉદ્યોગને થોડી રાહત અપાશે તો જ હરીફાઈમાં ટકી શકશે। દેશનું 70% ઉત્પાદન કરતા સિરામિક ઉદ્યોગને આ બજેટમાં કેટલીક માંગો સ્વીકારવામાં આવશે તે જોવું રહ્યું। ત્યારે જે આર્થિક મંદીનું એક વાતાવરણ ઊભું થયું અને ભારત સરકારે જે રાહત પેકેજ આપ્યું તે ખરેખર સાચા અર્થમાં ઉદ્યોગને એ પેકેજ રાહતરૂપ થયું હતું અને આર્થિક મુશ્કેલી સામે ટકી શક્યું। પરંતુ અત્યારે એવું સાંભળવા મળ્યું છે કે રાહત પેકેજ ભારત સરકાર પાછું ખેંચવા માંગે છે, તો ખરેખર આ પેકેજ પાછું ખેંચવાના કારણે આ ઉદ્યોગોની કમર તૂટી જશે। અને સમાચારમાં આવેલ એક નાનકડો